તો અમદાવાદમાં નોનવેજ બર્ગર અપાતા હોબાળો મચાવવામાં આવ્યો હતો। તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વેજના બદલે નોનવેજ બર્ગર આપવામાં આવ્યો હતો। શહેરમાં જાણીતી કાફે મોકામાં આ પ્રકારની ઘટના બની હતી। ગુલબાઈ ટેકરામાં આવેલી મોકા કાફેમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। તો ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો। ગ્રાહકે આ કાફે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદમાં નોનવેજ બર્ગર અપાતા હોબાળો મચ્યો છે। વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો મચ્યો છે। શહેરમાં જાણીતી કાફે મોકામાં આ પ્રકારની ઘટના બની। તો ગુલબાઈ ટેકરામાં આવેલી છે આ મોકા કેફે, જ્યાં આ પ્રકારે વેજના બદલે નોનવેજ બર્ગર આપવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો મચ્યો હતો। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો, ત્યારે ગ્રાહકે કાફે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। નોનવેજ બર્ગર આપવામાં આવતા હોબાળો મચી ગયો હતો। ગ્રાહકે વેજ બર્ગરની માંગણી કરી હતી, ત્યારે ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો। શહેરમાં જાણીતી છે આ કેફે, શહેરમાં જાણીતી કાફે મોકામાં આ પ્રકારની ઘટના બની હતી, જેમાં ગુલબાઈ ટેકરામાં આવેલી છે આ કેફે મોકા કેફેમાં ત્યારે હોબાળો મચ્યો હતો। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો। ગ્રાહકે કાફે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ગ્રાહકે વેજ બર્ગરની કાફે જોડે માંગણી કરી હતી, ત્યારે કાફેમાંથી નોનવેજ બર્ગર આપવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો મચ્યો હતો। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે। જી શિવાંશુ, અમદાવાદમાં નોનવેજ બર્ગર અપાતા હોબાળો મચ્યો હતો, શું છે વધુ વિગત? ચોક્કસ સીજી રોડ નજદીક મોકા કેફે કહી શકાય, જાણીતો કેફે છે કે જે ખાવાના નામ ઉપર લેવલ લગાવીને આપે છે કે અમારા ત્યાં શુદ્ધ અને જે છે ખાવાનું સારું મળે છે। તેના સાથે આપણે વાત કરવામાં આવે તો મોકા કેફેના આપણે બહાર છીએ કે જ્યાંના દ્રશ્યો આપણે બતાવીશું કે એ જ મોકા કેફે છે કે જ્યાં જે તેમના કસ્ટમરો હોય છે તેમને છેતરવામાં આવે છે, અને સાથે કહી શકાય કે છેતરવાના સાથે સાથે નવી સ્કીમો પણ ત્યાં બહાર પાડવામાં આવી રહી છે, કારણ કે જે લોકો વેજ માંગતા હોય છે તેમને નોનવેજ આપવામાં આવતા હોય છે। આપણે અંદરના દ્રશ્યો બતાવીશું, કારણ કે જે રીતે અહીંયા છેતરવાની કામગીરી છે તે ચાલી રહી છે, કારણ કે હાલ જે મહિલા છે તેમને એએમસી દ્વારા પણ જે છે તે ફરિયાદ કરવામાં આવી છે। અને સાથે એ જ મોકા કેફે છે કે જ્યાં તમામ જે લોકો આવતા હોય છે, ને સાથે કહી શકાય કે જે લોકોની આપણે વાત કરીએ, ખાસ તौर पे જે બીજા જે લોકો છે તે પણ આવતા હોય છે, ને સાથે કહી શકાય એ જ કેફેના માધ્યમથી તમામ જે 2 દિવસ પહેલાની જે ઘટના હતી કે વેજના માધ્યમથી નોનવેજ આપવામાં આવ્યો હતો, અને સાથે કહી શકાય કે જે રીતની ઘટના અમદાવાદ શહેરની અંદર ઘટી છે, કારણ કે અવારનવાર જે રીતે તે બીજી વસ્તુ આપણે કહી શકાય કે એ જ મોકા કેફેના જીવ અમદાવાદમાં નોનવેજ બર્ગર ગ્રાહકને આપવામાં આવ્યો હતો, ત્યારે હોબાળો મચ્યો હતો। અમદાવાદ શહેરમાં જાણીતી કાફે મોકામાં આ પ્રકારની ઘટના બની હતી। તો વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો મચ્યો હતો। ગુલબાઈ ટેકરામાં આવેલી મોકા કાફેમાં આ પ્રકારે હોબાળો મચ્યો હતો। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર અપાયો હતો। વેજના બદલે નોનવેજ બર્ગર ગ્રાહકને આપવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો મચ્યો હતો। ગ્રાહકે કાફે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો। તો ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આ પ્રકારની મોકા કાફે આવેલી છે, જ્યાં ગ્રાહકે વેજ બર્ગરની માંગણી કરી હતી, પરંતુ ગ્રાહકને વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર આપી દેવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો મચ્યો હતો। શહેરમાં જાણીતી કાફેમાં આ પ્રકારની ઘટના બની હતી। મોકા કાફેમાં આ પ્રકારની ઘટના બની હતી, ત્યારે ગ્રાહકે હાલ
ફરિયાદ નોંધાવી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.